ગિફ્ટ દઈને ગઈ છે. આમાં શું છે કઈ ખબર નથી, પણ ગિફ્ટ આપી દીધી છે. તમને બતાવી છે. આમ છે બધા જોતા થાય ને તો દાંત આવે. આપડી ધનનો અચાનક બોલો મૂડ નથી. મનીષબેન ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો હું પણ મજામાં જ છું. આઈ ઓકે. તો સવારના નાઈટ કામ કરી નાખ્યું છે અને નાઈટ ફ્રેશ થઈ ગયા છે, તૈયાર બિયાર થઈ ગયા છે. જમવાનું બાકી છે, રસોઈ બનાવી નાખી છે. આજે મોડો સ્ટાર્ટ કર્યો છે કારણ કે અમારે મેડમ ને જવાનું છે કામે, તો મેડમ બેસી જશે જમવા. કામે જાય છે મેડમ, રસોડામાં જવાનું છે મેડમ ને, તો મેડમ માટે જમવાનું બનાવી નાખ્યું છે ને એ જમે છે. સાવન ગયા છે એના કબૂતરા માંથી ઉષા નથી આવતા, રોજ કબૂતરા ઉડાડવા ગયા જાય છે. આજે કબૂતરા ઉડાડવા ગયા છે, પણ આવે પછી કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો, પછી મળીએ આપણે. ફેમિલી કેમ છો બધા મારા મિત્રો? મજામાં જોવો જોઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, આવી ગયો છું. તમને ખબર જ છે કે અમારે કબૂતર છે, એટલે કબૂતર છે ને ખોલવાના હોય, ચણ પાણી એને ખાવાનું દેવાનું, પીવાનું દેવાનું. બપોરે કડીક વિયો છો, આમ નીવરો હોય કે એટલે રાંધતી હોય એટલે વિયો છો. તો નાથી આવીને સીધા નાય ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું. તો આગળ છે ને આર્મીની રેલી નીકળી છે, એટલે આર્મીના સિલેક્ટ થવાની આવ્યા હોય નથી રેલી કાઢી. વેટી થઈ અમે કઈ શૂટ લીધો નથી, સુઈ ગયા છે. જમીન લીધું ને એટલે હું નીંદર આવી જાય એટલે સુઈ જશે. મારા મયુરભાઈ નાવા ગયા છે. તો તમે એમ કહો છો કે લગ્નનો વિડીયો મેં કહો, લગ્નનો વિડીયો પહેલેથી મેકાઈ ગયેલો છે. આખી ચેનલ અમારી જોવો, એમાં બધા વિડીયો છે, તમને બધા વિડીયો જોવા મળી રહેશે. તો સારું, આપણે ઘડીક આરામ કરી લઈ. ત્યાં લગી અંધારું છે, દેખાય નહીં હોતી છે. ત્યાં લગીને રહેજો કન્ટિન્યુ. ડોકો મારી નહીં જોતો તો સારું. બાય. કેમ મેડમ બહાર ઊભા? નહીં, આ બધું માણા તને જોવે તો? આ બધું માણા તને જોવે છે? આમ છે બધા જોતા થાય ને તો દાંત આવે. આપડી ધનનો રાણી તૈયાર થઈ ગઈ છે, હવે અમારે જવાનું છે. આ સાયમન અમારો ફ્રૂટ વાળો. એનું ધાન નથી. ફોન આવ્યો તો મેથી જુડી લેવા જાય છે, તો ગામમાં જઈએ ને મારે થોડું કામ છે, તો ગામ પતાવતા આવી ને મોટી માર્કેટે જઈએ તો હાલો લઈ જશો મને. કોઈક રાયડું પાડે છે કોઈક રાયડ. આપડી ધનનો તૈયાર જ છે, ચાવી બાવી શરૂ છે, સીધી આગળ દરવાજામાં ઠોકવાની છે. પેલા મમ્મી ઠોકશે. મમ્મી બેઠા બેઠા વિચાર કરે. આ મીંદડી આવી, આની બેન છે. તમારી બેન છે, મારી નણંદ છે. હાલો ને, સારું હાલો ગામમાં જઈ. આવું ને તો આપણી ઘરે ઈનાના મમ્મી આવ્યા હતા. મારી બેસ્ટ ફ્રેન્ડ છે, મારી પાકી ફ્રેન્ડ છે. કારખાનામાં ગમે ત્યારે બે હારે જ રહીએ અમે. પેલા હું કામે જાતી ને મમ્મીને ઘરે હતી, તો બેસ્ટ ફ્રેન્ડ. પણ છે ને સાવન ફોન લઈને વ્યા ગયા હતા, તો કાંઈ શૂટ નહોતો લીધો. નહીં, સાવન આયા જ હતા, તો મને ભૂલાઈ ગયું શૂટ લેવાનું. કારણ કે પાકી ફ્રેન્ડ આવી હતી, પહેલી વાર ઘરે આવી હતી, તો બેઠી હતી વાતોમાં હતી. તો જો ગિફ્ટ દઈને ગઈ છે. આમાં શું છે કઈ ખબર નથી, પણ ગિફ્ટ આપી દીધી છે. તમને બતાવી છે. તો ગિફ્ટ આપી છે ને જોવાનું છે કે શું આપ્યું છે આપણને. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો, આપણે ખોલી નાખી ત્યાં સુધી બન્યા કન્ટિન્યુ, પછી મળી. મેં સોડા પીવાની બાકી છે. હા છે એમ તમારા હમ નથી સોડા પીવે ને તો મને દેતા નથી. હા મેડમ આમ થયા માટા મારે. તો હાલે તો હું ખોલું ત્યાં સુધી બતાવું. ત્યાં સુધી બતાવી દે. દારૂ પીવું છે. જોઈએ આપણે એના પૈકી શું આપ્યું. એમાં હું ને આપણે આપ્યું એવું એને આપ્યું હોય, કે નવીન ન હોય, પણ થોડું ફોટા શેકલી નવીન હોય. ખાલી તોડતું નથી તમે જા. કાકા તૂટે એને તો કે કેમ ખુલી જાય કે તું હું ને પેલા આમાં બતાવા દે ની વાહેનું લેની હવે દાંત કાઢતી ફૂલ માંગે દઉં
અરે વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ મસ્ત મજાની ફોટા ફ્રેમ આપણે એક નંબર ફોટા ફ્રેમ ઘરમાં ફોટા ફ્રેમ કરી નાખવાની છે ગાઈસ. હીરાવા દે ને જબલું રહેવાના દે. હમણાં મેકવાની નથી તો હું લખાય મેકવાની જ છે ને અહીંયા મેકવાની છે બધા જોઈએ ને મારી પાકી ફ્રેન્ડે મને શું આપ્યું છે જુઓ તમે બધા. વાવ ગાંડી આ એના લગ્નનો ફોટો છે એના લગ્નમાં હું આવી તૈયાર થઈ હતી કારણ કે એમાં લગ્નમાં કેમ નહોતી આવી ખબર કે એના ઘરે છોકરું નાનું છે તો હવા મહિનાનું નહોતું કે મહિના દીનું જ નહોતું થયું છે તો એ આજે આવી થી દેવા મને જો મને ફોટો બહુ જ ગમે કેવી મસ્ત લાગી છે કેવી બન સરસ છે તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે મને કેવો ફોટો આપ્યો છે હું બહુ ખુશ થઈ ગઈ છું તો સોરી હિનાને કઈ મારો બ્લોગ જોવે જ છે ઈ. તો મેં તું આવી ત્યારે શૂટ નતો લીધો પણ હવે તારા ઘરે આવી એટલે હું લઈશ બધાને બતાવીશ કે મારી બેનપણી હિના કોણ છે ફોટામાં જોઈ લેજો તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો પછી મળીએ. તો મિત્રો અક્ષુના ઘરે આવી જાશી ઘરે કોઈ છે નહીં અહીંયા છે સોરી રોટલી બનાવશે શીખું છું. તું હું દોડ્યો કોણ હું જોઉં છું જે આવ્યા જ છે ને આપણે લગન છે झूठ मत बोलो જો લગન देखो છે ऐसी रोटली बनाती है फिर बन गई है શાક એનું મેકું શાક તો હેનું સહી મને નથી ગુવાર બટાટા ગવાર બટેટા જ હોય કુકર હોય એટલે ગવાર બટેટા હોય કે ચોળી બટેટા હોય અમે રસોઈ બનાવીને વી હશે ને એ બનાવીશું રસોઈ હું બનાવી કર મેં બટેટા ભૂંગળા પછી ચટણી બનાવી છે પછી એનું શાક કર્યું બીજું આપણે ઓલું ઓલી સોળી કેવી આવે કેવી સોળી આવે એ બીજી કાળા મઠડી. કલરની આ મઠડી મઠડી કે મીઠી સોળી દેશી વાળીની ઈ સોળી દેશી વાડી દેશી સોળી પછી મઠડી સોળી તમે કી કહેતા એમાં નથી ખબર તો છે ને પછી આપણે શું કરીએ કે હળદર સુધારી આંબા હળદર જે ખાતા કોમેન્ટ બોક્સમાં કહેજો મને બહુ જ ભાવે હવે આખા દીમાં 20 રૂપિયાની ખાઈ જાઉં પૂછો સાવનને હા. સાવન રોજ લેવા જાય આમ તો કેરી જેવી લાગે અસલ કેરી વ્હાઈટ આંબા હળદર પીળી નો બહુ ભાવે પીળી સ્વાદ આવે મને રહેતા રહેતા કેવો પડી ગઈ હળદર ખાવાની ઈ હું પણ વે આપણે સુરતમાં ગાભા હાઉસમાં જવાનું છે ગાભા લેવાના છે જેકભાઈ ઓલા જેકભાઈ ને હું તો નામ નહીં આવડે. ઈ જો ગાભા હાઉસમાં અમારે 10 રૂપિયા 20 રૂપિયા હાલો લઈ ચીમના મુકતા મારે જાવું છે અને વ્યસ્ત હારા આવડે છે તને મેડમ આવડે વ્યસ્ત એવો મને તો લેતા દાવડે ખાલી એને લેતા દાડે મને રસ્તા આવડે ક્રિશની જોડી ટી શર્ટ લેવાય તો 50 હાલો જેકેટ લેવાય તો 150 લઈ લો ગાવા બજારમાં ગાભા હાઉસ છે ગાભા એના હાઉસ. ગાભા હાઉસ બાબા કેવા ગાભા પડ્યા આમ. કેવા મસ્ત મસ્ત અમારા અક્ષુણ સગાઈ થઈ ને પછી ગાભા હાઉસમાં હું ફાભા હાઉસમાં જવાનું છે નહીં હો મને કાઢલો તો ખર્ચો નથી કરવાનો કરાવવાનું જ છે આપણે દરદર વાળા ટી શર્ટ લેવાનું છે એટલે યાર મહેનતી રોડ હોય બર્થડે માં કાંઈક પાર્ટી છે હો આપણને ખબર નહીં સસ્પેન્ડ હશે કાંઈક મોટું હશે આપણને કોઈ કહેતું નથી કોઈને તો તને ખબર હશે મને કાંઈ ખબર નથી હો. હા એનું તો લવ હાલ્યા કરવાનું છે ગદાત આવે એટલે કાંઈક તો હોવું જ જોઈએ. એમને આપણને એમ કે એનું તો લપ હાલ્યા જ. એટલે અમે લપ લાગી તમને હા લપ લાગતા હોય તો વ્યા જાઓ એમ હા તો હરવલ આપણે જઈએ મિત્રો અને મારા ઘરેથી મને જ કાઢે નીકળો હાલો તમે નીકળો નીકળો. અમારું ઘર છે આ પેલા મમ્મીને પૂછી લેવાનું કોનું ઘર ચાલો નીકળો ભાગ છે કાંઈ જો તો સારું હાલો પછી ઘરે મળીએ હડી જાય ખડી જાય હું અહીંયા તો આમ છે કે ત્યાં જોવે તો આમ કરવું હવે સારું થઈ ગયું છે નકર આમ જ. પુષ્પારા લાઈવ ડોગ તાચકો પડ દો ના રે ત્યાં માઉન્ટ ટાઈસ મોતી જાય મને તાચકા ફોટા એ પેલી સાવાની જેમ કરવા જતો હા ચંડો મોવડા જતું જિંદગીમાં કોઈ દી નોકરો ડોગ તો એવું પાછું. અમે એસે ખડી ગઈશ તાચકો આવવાનું હા. જો જો બાપરે કેવું મન તો આવડે આ સેમ કીધા, કીધા. તો કીધું માનત કરવા મને તો એક ફરી મોવડાઈ ગઈ હતી આ ચીજ તું પડતી ને આમ જો પ્લેટફોર્મ છે ને અમે પ્લેટફોર્મ ઈનો હજી બતાવતો હો, થોડુંક નથી સંભાળતું એટલે હો. બાટકી પ્લેટફોર્મ અમારે અહીંયા બનાવવાનું છે આ તો અમે ઓલાની ઉપર મેકેલું છે
હજી તો આ લાદી બાદી બધું કામ કરાવવાનું છે. પૈસા મોકલાવો થોડાક એટલે થઈ જાય કા અક્ષુ? મારા વાલા અત્યારે બધાને પૈસાની જરૂર છે હો, બધાયને. અત્યારે કામે તો એ નથી થતું, ખાવાનું નથી થતું, બધાને એમ જ હોય. હા મોદીની છોકરી બનાવી હોત તમારું. સારું હાલો હસી મજાક ચાલતા રહેશે પછી મને. તો આપણે મનીષભાઈની છોકરી આવી છે ઘરે બેઠવા. કા આવી ને? હું લાવી તું? હું લાવી? તો જો એ લાવી છે ભાગ, એ બેહી ગઈ છે, દેતી નથી કોઈ. લાઈ મને દઈ દે. નહીં દેવો, આપ્યું તો ખરી. આ ખાઈ જાવ ક્યાં? ખાઈ જાવ. તો જો અમારા મનીષભાઈ બેઠા છે. તમે બધા ઓળખતા દોશો, જે ઓળખતા હોય કોમેન્ટ બોક્સમાં કહેજો. પાછા ઓળખો કે નથી ઓળખતા. તમે બોલશો કે અમારા બ્લોગમાં? બોલશો કે નહીં બોલશો? અત્યારે નથી બોલવું, મૂડ નથી. મનીષભાઈ હે જમવાનું બાકી છે, પેટ પૂજા કરવાનું બાકી છે. તો તમે ઓળખતા હોય તો કહેજો કોમેન્ટ બોક્સમાં કે ઓળખું છું. ના જો સાવન આને નહીં ઓળખતા હોય કોઈ. તમને આ ત્રણ અહીંયા બેઠા. અમારા મેડમ જો, હે મેડમ જો આમ જો વિડીયો જો તમે આમ બતાવશે. ઘરમાં બકરી આવી હતી, એટલે બકરી નથી પણ આ મેલડીમાં જ કહેવાય આપણા માટે. તો જુઓ હજી તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. આપણે થોડી વાતચીત કરી લઈએ પછી મળીએ. તો જમી મમ્મી નવરા થઈ ગયા છે. આપણે જમી મમ્મી એ મને એવું જ આવડે, જમી મમ્મીને જમીન નવરા થઈ ગયા છે ને રસોઈ બનાવીને જમી લીધું છે ને શાંતિથી બેઠા છે. ને હું કહું કાંઈ નહીં, તને કાંઈ આવડતું જ નથી. તમને આવડે? હા ગેમ રમો અત્યારે મારામાં રિચાર્જ નથી. સારું તો એને રિચાર્જ કરાવી ન દેવું. કારણ કે આમ જો આપણે 10 હાથ કરીને તો એક જવાબ ન દે. ફોનમાં આટલા પેડાવે એટલે હું મારો ફોન અડવા ન દઉં. તો એ ખબર વિના મારું વોટપોટ ચાલુ કરી લે, હું ભૂલી જાઉં ને ત્યારે એવું કરે. ગાઈસ એ કેવી ગેમ રમે નાના છોકરાને, એમ જોઉં મોઢમ પીન એ કોઈ નો જવાબ દે. આ એની માથે 10 ચડે મને. ભાગી જશે. તો જો મહેમાન આવ્યા હતા, મારી બેનપણીની આવ્યા હતા. તો આપણે મેં કાંઈ એને બતાવ્યા નહોતા, તો આપણે એને ઘરે જઈશું કાલ કાંઈ. તો તમે જોઈ લેજો. મેં ફોટો તો બતાવી દીધો છે, અહીં મેકી દીધો છે. જો મસ્ત લાગે ને. હજી અહીં લાઈનમાં ફોટા જ મેકવાના છે, મારા અને સાવનના અને મારા મમ્મીના. અને જો અહીં મસ્ત મજાના ફોટા આવી ગયા છે. તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કેવો લાગે કેવો નહીં, મસ્ત લાગે કે નહીં. તો તમે એને ઓળખતા હોય હિનાને તો પણ કોમેન્ટમાં કહેજો કે હું એને ઓળખું છું, કારણ કે ઇન્સ્ટા વાપરે છે અને એની રીલ્સ પણ આવતી જ હોય છે. તો અહીંયા બ્લોગ એન્ડ કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. મારા વિડીયો જોવો છો તો લાઈક કરો, શેર કરો. આમ તમે આમ સપોર્ટ કરો છો તો કરતા જ રહેજો ને ફૂલ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. તો અહીંયા બ્લોગ એન્ડ કરું છું.